નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની। બનાસકાંઠાના દાંતામાં નાસ્તિક તત્વોનું અપકૃત્ય સામે આવ્યું છે। હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય તેવી એક કરુણ ઘટના સામે આવી, જ્યાં દાંતામાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ચાલી રહ્યું હતું। શિવ મંદિરમાં તોડફોડ કરીને શિવજીના પોઠિયાને પણ તોડ્યો અને શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખ્યો। જસવંતપુરા ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ કરી કેટલાક અસામાજિક તત્વોએ શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારીને ત્યાં નાખ્યું। મંદિરના દરવાજાને તોડીને નુકસાન પહોંચાડ્યું। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બેફામ બની રહેલા આવા તત્વો પર કડક કાર્યવાહીની હવે જરૂર છે। એ નાસ્તિક તત્વો કોણ હતા? એ અસામાજિક તત્વો એટલા બેફામ કેમ બન્યા? તે સવાલ છે। અશાંતિ ફેલાવવા માંગતા આવા તત્વો પર કાર્યવાહી ક્યારે થશે? મંદિરમાં શ્વાનના બચ્ચાને મારીને કોણ નાખી ગયું તે સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે। અને એક તરફ એના દ્રશ્યો જ્યાં મંદિરને ખંડિત કરવાના પ્રયાસો થયા હોય, મંદિરમાં તોડફોડ કરનાર તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે। મારી સાથે સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। શક્તિસિંહ, એવા તો કોણ એવા તત્વો હશે કે મંદિરમાં તોડફોડ કરી શિવલિંગને નુકસાન પહોંચાડ્યું, શ્વાનના બચ્ચાને મારીને ત્યાં ફેંક્યું? હજુ સુધી વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે જે સમગ્ર વિસ્તાર છે, જે સનાલી મંડાલી તરફનો આખો વિસ્તાર છે, ખીડી મખોડી નદીની પાસે જે પહાડની ઉપર જે ગંગેશ્વર મહાદેવ આવેલું છે, ત્યાં આગળ પોલીસની ટીમો અલગ અલગ ટીમો સાથે પહોંચી હતી અને જે ડોગ સ્ક્વોડ પણ દોડાવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અમે આરોપીને પકડી પાડીશું। જે બનાસકાંઠા જિલ્લાના જે પોલીસ વડા છે અક્ષરાજ મકવાણા, તે સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે। તેમને અલગ અલગ જે પોલીસના જવાનો છે, પીઆઈ છે, પીએસઆઈ છે અને ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા। તેઓ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ બાબતે જે ટીમો બનાવવામાં આવી છે, જેને પણ કૃત્ય કર્યું હશે તેને છોડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હજુ સુધી વાત કરવામાં આવે સમગ્ર પંથકની અંદર ચકચાર મચી છે, લોકોમાં ભારે નારાજગી છે, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર ડોગ સ્ક્વોડ દોડાવીને અલગ અલગ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે। જી શક્તિસિંહ, આભાર આપનો। એટલે હાલ તો સમગ્ર પોલીસ વિભાગની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે। ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। આ દુષ્કૃત્ય કોણે કર્યું છે તે દિશામાં હાલ તો ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે અને કેવી રીતે આખું કાવતરું ઘડવામાં આવ્યું, શું આ કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। સવાલ એ ઉઠે છે કે હિન્દુઓની ભાવનાને કોણ ઠેસ પહોંચાડી રહ્યું છે? એવા તો કયા અસામાજિક તત્વો કે નાસ્તિક તત્વો છે કે જેઓ શિવલિંગને તોડફોડ કરે છે, શિવલિંગને નુકસાન પહોંચાડે છે, મંદિરના દરવાજાને તોડી નાખે છે અને એક શ્વાનના બચ્ચાને, જેનો કોઈ જ વાંક નહોતો, નિર્દોષનો જીવ લઈને તેને મંદિરમાં ફેંકે છે? જશવંતપુરા ગામના સરપંચ ગૌરવભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ગૌરવભાઈ, આજે ઘટના સામે આવી છે, શિવલિંગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અસામાજિક તત્વો દ્વારા, શું કહેવું છે આપનું? હા, શિવલિંગ ને તોડફોડ તો કર્યું છે, દરવાજે બીજા તોડી દીધા છે। શિવલિંગ ને બાજુમાં કૂતરું ફેંક્યું છે, બરોબર, મરેલું, અમને દેખાયું છે, બરાબર। હા, અને તોડફોડ ઘણી બધી કરી છે, દરવાજા મંદિરના એ બધું તોડી નાખ્યું છે, બરોબર, એવું બધું ઘણું બધું કર્યું છે। જી ગૌરવભાઈ, આપના મતે એવા કોણ અસામાજિક તત્વો હોઈ શકે કે જે ગામમાં આવીને મંદિરને આ રીતે નુકસાન પહોંચાડે? મંદિર ગામથી થોડું એક દૂર છે બેન, ડુંગર ઉપર છે, બરોબર। હા, એટલે હવે એની તો બધા ગામ લોકોને ક્યાંથી ખબર હોય બેન? થોડું અડધા કિલોમીટર જેટલું થતું નહીં, 1.5 કિલોમીટર દૂર છે બેન, બરોબર, નદીના કિનારે ડુંગર ઉપર છે, બરાબર। એટલે હવે આ તત્વોની કઈ ખબર પડતી નથી, બગાડ તો ઘણો કર્યો છે। જી ગૌરવભાઈ, આભાર આપનો। તો જસવંતપુરા ગામના સરપંચે કહ્યું કે આ બહુ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે। હાલ પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે અને કોણ આવું કૃત્ય કરી શકે એ જાણ નથી થઈ શકતી, કારણ કે મંદિર ગામથી થોડુંક દૂર આવેલું છે। એક પહાડની ચોટી ઉપર આ મંદિર આવેલું છે મહાદેવનું, જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને તોડફોડ કરી મંદિરના દરવાજા તોડ્યા, શિવલિંગને નુકસાન પહોંચાડ્યું, શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, અપવિત્ર કરવા માટે શ્વાનના બચ્ચાને ત્યાં મારીને મંદિરમાં શિવલિંગ પાસે મૂકીને નાખવામાં આવ્યું। એટલે મંદિરના દરવાજાને પણ તોડીને નુકસાન પહોંચાડ્યું। આવા તો કોણ અસામાજિક તત્વો હશે
જેમણે આ કૃત્ય કર્યું હશે નાસ્તિક તત્વો હશે, વિકૃત મગજના કહી શકાય કે શ્વાનના બચ્ચાને મારી નાખ્યું અને એને પણ ત્યાં મંદિરની અંદર ફેંકી દીધું હતું. એવા કયા વિકૃત તત્વો હશે જેમણે આ દુષ્કૃત્ય કર્યું હશે? હાલ તો આ બાબતે પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.